પ્રધાન બાબતને કેમના માથે આ જવાબદારી છે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમજ તમામ આંદોલનો આ ક્ષેત્રના જેના માથે છે એવા પ્રમુખ આપણા ગાયત્રી ચેતના કેન્દ્રના આદરણીય ધર્માદાદા અહીંથી જો કે બીજી જવાબદારી તરત આવી ગઈ એટલે બહાર નીકળ્યા એ ઉપસ્થિત છે મોટાભાઈ હરીફભાઈ, તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત આપ સર્વે વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, વિશેષ આજે જે આટલા વરસાદની અંદર આપણું જે કામ છે જે બાળ સંસ્કાર કેન્દ્ર સંવેદના ઊભી કરવાની છે, બાળકોને ગલત રસ્તા પર જતા માટે બચાવવાના છે. કામ કેટલું કરવાનું છે? અઠવાડિયામાં એક જ દિવસ 1 કલાક, એક જ દિવસ 1 કલાક, અને એમાં આપણે એમને સંસ્કારો આપવાનું કામ કરવાનું છે. જ્યારે શરૂઆત કરીએ બાળ સંસ્કાર કેન્દ્રોની ત્યારે અમે લગભગ દરેક ગામડાઓમાં પુસ્તકો પહોંચાડ્યા છે ને કાયમ પુસ્તકો આપેલા છે. તકલીફ પુસ્તકો છે અને ગાડી પુસ્તકો છે અને પુસ્તકો કેટલી બધી વાર્તાઓ છે. એ કેન્દ્ર સાથે જોડવું પડશે, કારણ કે બાળ સંસ્કાર કેન્દ્રની બાળકોને વીરતાના શ્રેષ્ઠ ગુણો, કૌશલ્યવાન ગુણો એ બાળકની અંદર બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા આવતા હોય. કારણ કે સ્કૂલમાં તો ખાલી એને શિક્ષણ મળશે પણ ઘેર માતા પિતાએ પકડ્યું છે, બધાએ પકડીને બેઠા છે, એટલું બધું જકડાઈ ગયો છે કે એને આનંદ મેળવવા, એને પ્રેમ મેળવવા માટે, વિશેષ પ્રકારનો પ્રેમ મેળવવા માટે એ કોના પાસે આવવો જોઈએ? એ બાળ સંસ્કાર કેન્દ્રની અંદર સંચાલક જે પણ હોય માનતા પણ નથી તો માતા પિતાને આ પ્રમાણે આપણે સમજાવીશું અને આ પ્રમાણે અમારો સિલેબસ રહેશે એટલે બાળકનો શારીરિક વિકાસ થશે. સંસ્કાર કેન્દ્રમાં જો બાળક આવશે તેનો શારીરિક વિકાસ થશે, માનસિક વિકાસ થશે અને સાથે સાથે એનો આધ્યાત્મિક પણ વિકાસ થતો હોય છે. તો આ માતા પિતાને એમને જરૂર આપણે બતાવીશું. એ પ્રમાણે બાળકોનું આપણે એક નોટપેડ